ક્ષેત્રની હાજરીમાં ડાઇલેક્ટ્રિક વર્તણૂક કોને કહેવામાં આવે છે? તો જો ધ્યાન રાખજો, આપણે અધ્રુવીય અણુ અને ધ્રુવીય અણુની વાત કરી હતી. અધ્રુવીય અણુ એટલે શું કે જે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, આ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. હવે આને આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્ર ના હોય ત્યારે રાખીએ છીએ, ત્યારે બંનેના કેન્દ્રો એકબીજા ઉપર શું થયેલા હોય છે? સંપાત થયેલા હોય છે. હવે જેવા એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીશું ત્યારે એની ઉપર શું લાગશે? ટોર્ક લાગે છે. અને ટોર્ક લાગવાના કારણે એ બંને જે છે એના કેન્દ્રો સામસામે એકબીજા ઉપર ગોઠવાય, તમે જોઈ શકો છો. એટલે કે એની પર ટોર્ક લાગવાના કારણે એમાં શું થાય છે? ધ્રુવીભવન થાય છે અને આપણે ઇંગ્લિશમાં પોલરાઇઝેશન કહીએ છીએ. તો પોલરાઇઝેશન થવાના કારણે એને એક અણુ દીઠ એની ઊર્જા કેટલી મળે છે? તો 3/2 કેવીટી જેટલી મળે છે. આખી વસ્તુ અહીંયા સમજાઈએ તો કે ધ્રુવીય અણુમાં શું છે કે ધ્રુવીય અણુમાં E0 હશે ત્યારે આ બંને કેન્દ્રો માઈનસ અને પ્લસ આ રીતે ગોઠવાયેલા હોય છે. જેવા એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે એ પોતાનું સ્થાન ફેર કરે છે, સ્થાન બદલે છે, જેને ધ્રુવીભવન કહેવામાં આવે છે. અને આ ધ્રુવીભવનના કારણે કેટલું તો કે એકમ કદ દીઠ રહેલા ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ ને ધ્રુવીભવન કહીએ છીએ, પોલરાઇઝેશન કહેવામાં આવે છે. આથી P ચલે છે શું આવશે? E0. P બરાબર અહીંયા જો સપ્રમાણતા નિશાન દૂર કરીએ તો અહીંયા આ જે સંખ્યા જે છે જેને આપણે કાય કહીએ છીએ, આ રીતની હોય તેને શું કહેવામાં આવે છે? કાય. અને કાય એ શું છે? તો કે વિદ્યુત સસેપ્ટિબિલિટી કહેવામાં આવે છે. વિદ્યુત સસેપ્ટિબિલિટી જે છે એ તાપમાન અને દ્રવ્યની જાત ઉપર આધારિત છે. બીજી વસ્તુ તમને કહી દઉં કે વિદ્યુત સસેપ્ટિબિલિટી જે છે એ પોતે પરિમાણ રહિત છે. કેવી છે? પરિમાણ રહિત છે. તો મિત્રો આ જે છે બધાની પીડીએફ તમને મોકલવાનો છે અને આજે આ આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે કેપેસિટર અને કેપેસિટન્સ વિશેની સમજૂતી મેળવીશું. ખૂબ આભાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 15 દિવસ ક્વોરન્ટાઇનના કારણે આપની સમક્ષ લેક્ચર મૂકી શક્યા નહોતા, પણ આજે આપણે લેક્ચર શૃંખલા ચાલુ થાય છે. અમારા કુટુંબની ફેમિલીની અંદર કોરોના પોઝિટિવ હોવાથી લેક્ચર નહોતા મૂકી શક્યા, પણ હવેથી આજથી રેગ્યુલર લેક્ચર તમારા સમક્ષ મૂકવા જઈ રહ્યા છું. હવે આપણે આજે ચર્ચા કરવાના છે કે વિદ્યુતવાહના તંત્રની સ્થિતિ ઊર્જા. તંત્રની સ્થિતિ ઊર્જાની વાત કરી છે. સ્થિતિ ઊર્જા મીન્સ ધેટ મીન્સ એ જગ્યાનું આનું પોટેન્શિયલ છે. હવે જો ધ્યાન રાખજો, આપણે એવું વિચારીએ કે ધારો કે R1 અને R2 સ્થાન સદિશ ધરાવતા બે બિંદુઓ A અને B રહેલા છે. એટલે કે દાખલા તરીકે આ કોઈ એક અનંત અંતરે કોઈ બિંદુ આપણે વિચારીએ છીએ અને ત્યાંથી એક બિંદુ A અહીંયા લઈ લઈએ અને એક બિંદુ આ બાજુ લઈ લઈએ. તો હવે અહીંયા જો ખાસ સમજવા જેવી વાત છે કે આ જે છે આનું ડોટેડ લાઈન થી બતાવો તો આ R1 બિંદુ છે અને આ જે છે એ R2 બિંદુ છે. તો આનું પરિણામી સદિશ મને ક્યાં મળશે? તો કે AB પરિણામી સદિશ થયું, જેને આપણે શું કહીએ છીએ? R12 સદિશ કહીએ છીએ. હવે એ ધ્યાન રાખજો ખાસ કે આપણે શું શોધવું છે? તો કે A બિંદુ અને B બિંદુ છે. સૌથી પહેલા તંત્ર કયું છે? તો કે AB તંત્ર છે. વિદ્યુતભારો ક્યાં રહેલા છે? તો કે P બિંદુએ રહેલા છે. તો હવે એ ધ્યાન રાખજો ખાસ કે P બિંદુ જે છે એ અનંત અંતરે છે. કયા અંતરે છે? તો કે અનંત અંતરે છે. અનંત અંતરેથી બંને વિદ્યુતભારો છે Q1 અને Q2 છે. હવે એ ધ્યાન રાખજો ખાસ કે બંને વિદ્યુતભારોને અનુક્રમે આપણે કયા બિંદુએ લાવીએ છીએ? A અને B પર લાવવા માટે જે કાર્ય કરીએ ને એ કાર્ય જે છે એ કાર્ય વાસ્તવમાં તમારે શું છે? સ્થિતિ ઊર્જા છે. હવે જો ધ્યાન રાખજો ખાસ કે Q1 વિદ્યુતભાર જે છે એને A બિંદુએ લાવીએ ત્યારે એ બિંદુ પર કોઈ વિદ્યુતભાર હાજર નથી. અને એ નથી એટલે આપણે એવું કહી શકાય કે અહીંયા કોઈ છે નહીં. આને અહીંયા લાવવો છે તો કે Q1 પર કોઈ પણ પ્રકારનું બળ લાગશે નહીં. અને બળ લાગતું નથી એટલે હું કહી શકું કે W કાર્ય બરાબર શું આવશે? F dr. બળ શૂન્ય હોય તો W1 પણ શું થશે? 0. એટલે કે અનંત અંતરેથી અહીંયા Q1 આવશે ત્યાં સુધીનું કાર્ય કેવું થશે? શૂન્ય થશે. હવે જો ધ્યાન રાખજો કે જેવો Q1 અહીંયા ગોઠવાઈ જાય, Q1 એ A બિંદુ આગળ ગોઠવાઈ જાય તો એ વખતે આપણે આના કારણે અહીંયા બળ લાગશે. આના કારણે આ Q1 વિદ્યુતભારના કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાં આપણને મળે. તો આપણે એવું કહી શકીએ કે Q1 ના લીધે
સ્થિતિમાન કેટલું તો કે VB બરાબર શું લખશો તમે તો આપણે જાણીએ છીએ કે Q upon R તો અહીંયા આવું લખી શકાય કે Q1 upon R12 આ દિશા થઈ ગઈ Q1 ના કારણે વિદ્યુત સ્થિતિમાન એટલે કે Q upon R1 આથી VB બરાબર 1 upon 4 pi epsilon 0 Q1 upon શું આવશે R12 થઈ ગયા અને હવે ધ્યાન રાખજો ખાસ કે હવે Q2 ને B પર લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું તો કે W2 બરાબર આપણે શું લખીશું Q2 VB આપણે જ્યાં QB બરાબર W છે તો જો અહીંયા ધ્યાન આપજો ખાસ કે W2 બરાબર Q2 ની કિંમત મૂકી દઈએ VB બરાબર શું છે કે Q1 upon શું આવશે R12 આથી W2 બરાબર શું આવશે કે Q1 Q2 upon R12 એવી રીતે W3 બરાબર તમારે લેવું હોય તો શું આવશે કે W3 છે તો કોના કારણે 2 ના કારણે તો અહીંયા આવશે 2 3 upon R23 W4 તો K Q2 Q3 અહીંયા શું Q3 Q4 upon R34 આમ અનંત રીતે આપણે આ કાર્યની વ્યાખ્યા આપણે કરી શકીએ છીએ તો આ જે કાર્ય જે છે એની સ્થિતિ ઊર્જાના સ્વરૂપે સંગ્રહ પામતું હોવાના કારણે આપણે એવું કહી શકીએ અહીંયા કે દરેક વખતે એના કાર્ય જે છે એ કાર્યનું મૂલ્ય કેવું થશે સરખું થશે મીન્સ કે W જે છે તો W બરાબર આપણે જે કાર્ય જે સ્થિતિ ઊર્જાના સ્વરૂપે સંગ્રહ પામશે અને સંગ્રહ પામે છે તો અહીંયા આપણે આવી રીતે લખી શકીએ કે W1 W2 W3 up to સોએલ આથી U બરાબર આપણને શું મળશે આનું સમીકરણ કે 1/4 pi epsilon 0 આ તો 0 થઈ ગયું અહીંયા પહેલું સ્ટેપ મૂકીએ આપણે તો કેટલું આવશે તો કે સાહેબ Q1 Q2 upon R12 પછી શું આવશે Q2 Q3 upon R23 plus up to સોએલ તો આ જે સમીકરણ મળ્યું આપણે બીજા શબ્દ લખી દઈએ જેથી તમને ખ્યાલ આવી જાય કે મેઈન સમીકરણ કયું આવ્યું તો કે U બરાબર 1/4 pi epsilon 0 પેલાનો 0 થઈ ગયું એટલે શું આવશે Q1 Q2 upon R12 plus Q2 Q3 upon R23 plus up to સોએલ તો દીકરાઓ અહીંયા તમારી સ્થિતિ ઊર્જાનું જે છે એ સમીકરણની થિયરી અહીંયા પૂરી થાય છે આવું ત્રણ વસ્તુઓ જે છે એના માટે પણ એને આપી દીધું છે તો એ બંને તમે ચોકડીમાંથી હું આજે PDF તમને ફાઇન્ડ મોકલવાનો છું તો એની અંદર તમે શીખી શકો છો એક વખત નજર માર લો જોરદાર રીતે જેથી ખ્યાલ આવે તમને કે કઈ રીતે થિયરી આખી એને ગોઠવેલી છે તો ખાસ અહીંયા સમજી લેવાનું કે આ કઈ રીતે આપણને અનુકૂળ પડે છે બરાબર ને હવે એનાથી આગળ સપોઝ તમને ત્રણ વિદ્યુતભારો અનંત અંતરેથી આ રીતે લાવેલા હોય તો એની સ્થિતિ ઊર્જા કેટલી થાય તો જો ધ્યાન રાખજો આ છે Q1 આ Q2 અને આ Q3 તો હવે જો ધ્યાન રાખજો સ્થિતિ ઊર્જા કોના કારણે કાર્ય પેલા Q1 આગળ તો 0 Q2 અને Q3 આગળ તો અહીંયા શું આવશે R13 અહીંયા R23 અને અહીંયા R12 તો સિમ્પલ વસ્તુ છે આનું ટોટલ સ્થિતિ ઊર્જા કેટલી તો U બરાબર 1/4 pi epsilon 0 અહીંયા શું થશે તો સીધું Q1 Q2 પહેલા આ લખી લો upon R12 પછી શું લખશો અહીંયા પ્લસ Q2 Q3 નીચે R23 અને એનાથી આગળ વાત કરીએ છેલ્લું સ્ટેપ તો Q1 Q3 upon R13 તો આ ત્રણ બિંદુઓનું પણ આપણે સમજી શકીએ છીએ એકવાર જોઈ લો પછી આપણે આગળ વધીએ મિત્રો હવે આગળના ટોપિક ઉપર જઈ રહ્યા છીએ આપણે આને પણ તમને PDF હું આજે સેન્ડ કરી નાખીશ પ્રશ્ન આ રીતનો છે કે ધાત્વિક સુવાહકો માટે સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતા અગત્યના પરિણામો જણાવો આ દીકરાઓ જે છે આ વર્ણનાત્મક પ્રશ્ન છે અને એમાં કેટલાક અગત્યના પરિણામની અંદર જોઈએ તો પહેલા એવું કહે છે કે સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવું હોય છે શૂન્ય હોય છે એટલે કે આપણે વિચારીએ કે આ જે છે એક
સુવાહક છે તો સુવાહકના અંદર આ બાહ્ય એટલે કે સપાટી કહેવાશે અને આ જે છે એનો અંદર ગુહસ્થ ભાગ કહેવામાં આવે છે અને આ ગુહસ્થ ભાગની અંદર જે વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર જે છે એ શૂન્ય હોય પણ એવું જરૂર નથી કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન પણ શૂન્ય હોય આ યાદ રાખજો ખાસ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય ધેટ મીન્સ એનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય એવું જરૂરી નથી તો અંદરના ભાગમાં શૂન્ય છે જ્યારે બાહ્ય ભાગની અંદર કેવું છે મેક્સિમમ છે અને બાહ્ય ભાગની અંદર એનું વિદ્યુત ક્ષેત્ર મળે છે એટલે એવું કહે છે કે ધાત્વિક સુવાહકોને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો હોય કે ન હોય તથા તેના પર વિદ્યુત ભાર પણ મૂકેલ હોય કે ન હોય તો એ બધી સ્થાયી રચનાની અંદર એનું વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં કેવું હશે શૂન્ય હોય છે અને માત્ર ને માત્ર આ વસ્તુ જે છે એ સુવાહકમાં જ જોવા મળે છે ખ્યાલ આવ્યો એટલે કે અંદર જે છે અંદર તમને કોઈ અસર થતી નહીં એનું બેસ્ટ એક એક્ઝામ્પલ તમને આપું કે તમે ગાડીની અંદર બેઠેલા છો અને ગાડીની અંદર બેઠેલા હોય અને બહાર વીજળી પડતી હોય જોરદાર ગમે તે થતું હોય તો તમે અંદર કેવા છો એકદમ કેવા છો સુરક્ષિત છો જો તમારી ગાડી જે છે એ આખી કેવી છે તો કે સુવાહક ગાડી છે કે કારણ કે પેલા ટાયર જે છે એ ટાયર પણ કેવા છે પડેલા હોય એટલે એ પણ વિદ્યુતનું વહન કરે છે ગાડી જે છે એ પણ સ્ટીલના પતરાની બનેલી છે એટલે પોતે સુવાહક જ છે એટલા માટે આપણને આ વસ્તુ સમજાવે છે પછી એવું કહે છે કે વિદ્યુતવાળી સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોય છે દાખલા તરીકે આ સપાટી આપણે લઈએ તો જો મેં તમને કીધું બાહ્ય બાજુના અંદર વિદ્યુત ક્ષેત્ર E કેવું હશે મહત્તમ અથવા તો ન્યૂનતમ હોઈ શકે અને અંદરના અંદર કેવું હોય છે તો કે E બીકમ 0 છે તો અહીંયા આપણે આટલી સપાટી અહીંયા હું મોટી કરીને બતાવું તો કે આ સપાટી જે છે એ સપાટીને વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હશે લંબ અને બહાર આવતી દિશાની અંદર હોય છે બરાબર છે કારણ કે પૃષ્ઠ પર સમાન રીતે વિતરિત થયેલા છે એના કારણે છે ત્રીજો પોઈન્ટ આપણને એવું કહે છે કે સ્થાયી સ્થિતિની અંદર સુવાહકની અંદરના ભાગની અંદર વિદ્યુતભારો હોઈ શકે નહીં તો હવે ખ્યાલ આવી ગયો છોકરો કે E શૂન્ય છે ધેટ મીન્સ અહીંયા વિદ્યુતભાર Q નું મૂલ્ય કેવું છે 0 છે Q 0 છે પણ V 0 નથી એના કારણે કેવું હશે શૂન્ય હશે ચોથો મુદ્દો તમને એવું કહે છે કે સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને દરેક અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્યના જેટલું ને જેટલું હોય છે આગળ ચર્ચામાં આવે છે કે આપણે મુદ્દો લઈશું પછી આગળ એવું કહે છે કે વિદ્યુતભારી સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ સપાટીની વાત કરી છે એ સપાટી પર સિગ્મા અપોન એપ્સિલોન 0 યાદ કરો કયો નિયમ છે તો ગાઉસનો પ્રમેય કહેવામાં આવે છે આ ગાઉસના પ્રમેય અનુસાર એની અંદર મૂલ્ય હોય છે હવે તમને એવું કહે છે કે બખોલ અથવા તો કેવિટી ધરાવતા સુવાહકને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો હોય તો એને અંદરના ભાગની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે તથા બહારના ભાગની અંદર વિદ્યુત ક્ષેત્ર જે છે એ મહત્તમ હોય એ એટલા માટે મહત્તમ છે કારણ કે અંદર જે છે એનો વિદ્યુતભાર કેવો છે શૂન્ય છે આ વસ્તુ તમને ત્યાં સમજાવે છે હવે એક બીજો મહત્વનો પ્રશ્ન છે કદાચ કેટલીક વખતે 1 માર્ક્સની અંદર પણ આનો ઉલ્લેખ થયેલો હોય છે કે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કોને કહેવામાં આવે છે ટુ શિલ્ડ એટલે કવર કરો એકદમ નાનો છે તમને બસ બેસ્ટ એક્ઝામ્પલ થી સમજાઈ દઉં તમને તો જો ધ્યાન આપજો અહીંયા ખાસ કે દાખલા તરીકે આપણી પાસે આ એક સિસ્ટમ છે પ્રણાલી છે હવે એની અંદરની વાત કરીએ તો એ અંદરની અંદર E બરાબર શું હશે 0 છે E બરાબર 0 હોય તો સિગ્મા જે છે એટલે કે આ સિગ્મા એટલે શું કડી પરમિટિવિટી માધ્યમની અને V બરાબર શું છે V0 છે હવે અહીંયા ધ્યાન રાખજો ખાસ વિદ્યુતભાર ક્યાં છે તો કે સપાટી પર છે હવે મને એમ કહેજો કે અહીંયા વિદ્યુતભાર જ ના હોય તો કશું થવાનું છે તમે કહો સાહેબ નહીં થવાનું કે તો અહીંયા ખાસ ધ્યાન રાખજો શું કહેવા માંગે છે કે જ્યારે કેવિટી ધરાવતા સુવાહકને સમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે મૂકો છો ત્યારે આ સુવાહકના પૃષ્ઠ પર એટલે કે આ બહારની સપાટી ઉપર સ્થિર વિદ્યુત પ્રવાહ એમાં નિર્માણ થાય છે અને એના કારણે એનું વિદ્યુત ક્ષેત્ર ત્યાં બહારની બાજુએ મળે છે જ્યારે અંદરની બાજુએ મળતું નથી એટલે આપણે એમ કહી શકીએ કે સુવાહકની બહાર ગમે તે વિદ્યુતભાર કે ક્ષેત્ર હોય પરંતુ બકોલના અંદરના ભાગની અંદર વિદ્યુતભાર કેવો હોય છે શૂન્ય હોય છે અને આ જે અસર જે છે એ અસરને આપણે શું કહીએ છીએ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવામાં આવે છે અને એનો અસર શું છે તો તમને એવું કહે છે કે આ અસરનો ઉપયોગ વિદ્યુત સંવેદનશીલ ઉપકરણોને બહારથી વિદ્યુત અસરોથી બચાવવા માટે થાય છે કેટલીક વખત અહીંયા તમે એવા સંવેદનશીલ મૂકેલા હોય તો બહારથી ગમે તેટલી ઇલેક્ટ્રિક ફીલ્ડ આવે તો પણ તમે એને કશું
કરી શકતા નથી. યાદ કરો છોકરાઓ કે ઓવન છે અથવા તો આપણે બીજા એને થર્મો પેલું એ કહેવામાં આવે છે થર્મો વિદ્યુત પ્રવાહ છે એટલે થર્મો પ્રવાહ છે. એમાં કેટલાક એવા હોય ફ્રીજ જે છે તેમાં તમે આગળથી તમે જુઓ તો એ ગરમ થતું નથી. કારણ કે અને બીજી વસ્તુ તમને કહું કે એવા ઘણી બધી ડિવાઇસીસ છે કે એને એકદમ બહારથી એવું રાખવામાં આવે કે જેથી એની બહાર આખું પેલું બીજું સુવાહક માધ્યમ હોય તો ત્યાં સુવાહક માધ્યમની અસર બહાર સુધી જાય, અંદરના ભાગની અંદર અસર થતી નથી. મેં તમને જે ગાડીનું ઉદાહરણ આપ્યું યાદ હતું છે કે તમે ગાડીમાં જાઓ છો, ગાડીમાં બેઠા છો તો તમને કોઈ અસર વરસાદની અસર થતી નથી. પણ જો બહાર તમે નીકળો તો તમે પલળી જવાના છો. બહાર ગમે તેટલો વરસાદ પડે, વરસાદને તમે એક પ્રવાહ કહી દો અને ગાડીમાં તમે બેઠેલા છો અને આપણે અંદરનું ફીડ કહી દઈએ, બકોલ કહી દઈએ, તો આ જે ઘટના જે છે જેને આપણે શું કહેવામાં આવે છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવામાં આવે છે. બરાબર? તો આ વસ્તુ તમને ત્યાં સમજાવવા છે. બંનેની હું પીડીએફ તમને મોકલી દઉં છું. અને હવે એનાથી આગળ આપણને એવું કહે છે કે ઇલેક્ટ્રિક પદાર્થના પ્રકારો ઉદાહરણ સાથે સમજાવો. તો જો છોકરાઓ આ પ્રશ્ન જે છે એ તમારો કેમિસ્ટ્રી બેઝ પ્રશ્ન છે, પણ તેમ છતાં આપણે કહી દઈએ કે ડાઇલેક્ટ્રિક પદાર્થ કોને કહેવામાં આવે છે. તો જો ધ્યાન રાખજો, ડાઇલેક્ટ્રિક એટલે શું? તો કે જે પદાર્થો અવાહક છે, જે પદાર્થો વિદ્યુતના અવાહક છે, તો એવા પદાર્થોને આપણે શું કહીએ છીએ? ડાઇલેક્ટ્રિક પદાર્થો કહેવામાં આવે છે. તો જો ધ્યાન રાખજો કે અવાહક પદાર્થોને ડાઇલેક્ટ્રિક પદાર્થો કહે છે અને એના મુખ્યત્વે આપણે બે ભાગ પડે છે. કયા કયા? એક છે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને બીજું કયું છે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. તો ધ્રુવીય ડાઇલેક્ટ્રિક કોને કહીશું? કે જે કાયમી ચુંબકીય ચાર્જ માત્રા ધરાવતા હોય તો એને આપણે શું કહીએ છીએ? ડાઇલેક્ટ્રિક પદાર્થ. ધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહેવામાં આવે છે HCl અને H2O. અને અધ્રુવીય શું છે? કે જે કાયમી ચાર્જ માત્રા ધરાવતા ના હોય એટલે કે H2O અને CO2. અથવા તેમાં કે એવું કહેવાય છે કે જેના અણુના કેન્દ્રો એકબીજા ઉપર સંપર્ક થયેલા હોય, એકમાં સંપર્ક થયેલા ના હોય, તો એને આપણે આ વસ્તુ સમજાવીને વાત કરીએ છીએ. તો હવે જો ધ્યાન રાખજો ખાસ કે સમાન વિદ્યુત ક્ષેત્રની હાજરીની અંદર આ પોલરાઇઝેશન આખી વસ્તુ જે છે એ આપણે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું. અને હવે એનાથી આગળ મહત્વનો પ્રશ્ન છે કે પોલરાઇઝેશન કોને કહેવામાં આવે છે, ધ્રુવીય અણુ કોને કહેવામાં આવે છે. હું તમને આકૃતિ દોરી અને આખું સમજાવું તો સમજો ખાસ. પહેલા જે છે આ શિલ્ડિંગનો પ્રશ્ન આખો જોઈ લો વ્યવસ્થિત રીતે, પછી આપણે આની અંદર આગળ વધીએ કારણ કે મહત્વનો પ્રશ્ન છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 15 દિવસ ક્વોરન્ટાઇનના કારણે આપની સમક્ષ લેક્ચર મૂકી શક્યા નહોતા, પણ આજે આપણે લેક્ચર શૃંખલા ચાલુ થાય છે. અમારા કુટુંબની ફેમિલીની અંદર કોરોના પોઝિટિવ હોવાથી લેક્ચર નહોતા મૂકી શક્યા, પણ હવેથી આજથી રેગ્યુલરલી લેક્ચર તમારા સમક્ષ મૂકવા જઈ રહ્યા છે. હવે આપણે આજે ચર્ચા કરવાના છે કે વિદ્યુતવાહના તંત્રની સ્થિતિ ઊર્જા. તંત્રની સ્થિતિ ઊર્જાની વાત કરી છે. સ્થિતિ ઊર્જા મીન્સ ધેટ મીન્સ એ જગ્યાનું આનું પોટેન્શિયલ છે. હવે જો ધ્યાન રાખજો, આપણે એવું વિચારીએ કે ધારો કે R1 અને R2 સ્થાન સદિશ ધરાવતા બે બિંદુઓ A અને B રહેલા છે. એટલે કે દાખલા તરીકે આ કોઈ એક અનંત અંતરે કોઈ બિંદુ આપણે વિચારીએ છીએ અને ત્યાંથી એક બિંદુ A અહીંયા લઈ લઈએ અને એક બિંદુ આ બાજુ લઈ લઈએ. તો હવે અહીંયા જોજો ખાસ સમજવા જેવી વાત છે કે આ જે છે આનું ડોટેડ લાઈન થી બતાવો તો આ R1 બિંદુ છે અને આ જે છે એ R2 બિંદુ છે. તો આનું પરિણામી સદિશ મને ક્યાં મળશે? તો કે AB પરિણામી સદિશ થયું, જેને આપણે શું કહીએ છીએ? R12 સદિશ કહીએ છીએ. હવે એ ધ્યાન રાખજો ખાસ કે આપણે શું શોધવું છે? તો કે A બિંદુ અને B બિંદુ છે. સૌથી પહેલા તંત્ર કયું છે? તો કે AB તંત્ર છે. વિદ્યુતભારો ક્યાં રહેલા છે? તો કે P બિંદુએ રહેલા છે. તો હવે એ ધ્યાન રાખજો ખાસ કે P બિંદુ જે છે એ અનંત અંતરે છે. કયા અંતરે છે? તો કે અનંત અંતરે છે. અનંત અંતરેથી બંને વિદ્યુતભારો છે Q1 અને Q2 છે. હવે એ ધ્યાન રાખજો ખાસ કે બંને વિદ્યુતભારોને અનુક્રમે આપણે કયા બિંદુએ લાવીએ છીએ? A અને B પર લાવવા માટે જે કાર્ય કરીએ ને એ કાર્ય જે છે એ કાર્ય વાસ્તવમાં તમારે શું છે? સ્થિતિ ઊર્જા છે. હવે જો ધ્યાન રાખજો ખાસ કે Q1 વિદ્યુતભાર જે છે એને A બિંદુએ લાવીએ ત્યારે એ બિંદુ પર કોઈ વિદ્યુતભાર હાજર નથી અને એ નથી એટલે આપણે એવું કહી શકાય કે અહીંયા કોઈ છે નહીં. આને અહીંયા લાવવો છે
તો કે Q1 પર કોઈ પણ પ્રકારનું બળ લાગશે નહીં અને બળ લાગતું નથી એટલે હું કહી શકું કે W કાર્ય બરાબર શું આવશે F dr બળ શૂન્ય હોય તો W1 પણ શું થશે 0 એટલે કે અનંત અંતરેથી અહીંયા Q1 આવશે ત્યાં સુધીનું કાર્ય કેવું થશે શૂન્ય થશે હવે જો ધ્યાન રાખજો કે જેવો Q1 અહીંયા ગોઠવાઈ જાય Q1 એ બિંદુ આગળ ગોઠવાઈ જાય તો એ વખતે આપણે આના કારણે અહીંયા બળ લાગશે આના કારણે આ Q1 વિદ્યુતભારના કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાં આપણને મળે તો આપણે એવું કહી શકીએ કે Q1 ના લીધે B બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું તો કે VB બરાબર શું લખશો તમે તો આપણે જાણીએ છીએ કે Q upon R તો અહીંયા આવું લખી શકાય કે Q1 upon R12 આ દિશા થઈ ગઈ Q1 ના કારણે વિદ્યુત સ્થિતિમાન એટલે કે Q upon R1 આથી VB બરાબર 1 upon 4 pi epsilon 0 Q1 upon શું આવશે R12 થઈ ગયા અને હવે ધ્યાન રાખજો ખાસ કે હવે Q2 ને B પર લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું તો કે W2 બરાબર આપણે શું લખીશું Q2 VB આપણે જ્યાં QV બરાબર W છે તો જો એ ધ્યાન આપજો ખાસ કે W2 બરાબર Q2 ની કિંમત મૂકી દઈએ VB બરાબર શું છે કે Q1 upon શું આવશે R12 આથી W2 બરાબર શું આવશે કે Q1 Q2 upon R12 એવી રીતે W3 બરાબર તમારે લેવું હોય તો શું આવશે કે W3 છે તો કોના કારણે 2 ના કારણે તો અહીંયા આવશે 2 3 upon R23 W4 તો K Q2 Q3 અહીંયા શું Q3 Q4 upon R34 આમ અનંત રીતે આપણે આ કાર્યની વ્યાખ્યા આપણે કરી શકીએ છીએ તો આ જે કાર્ય જે છે એ એની સ્થિતિ ઊર્જાના સ્વરૂપે સંગ્રહ પામતું હોવાના કારણે આપણે એવું કહી શકીએ અહીંયા કે દરેક વખતે એના કાર્ય જે છે એ કાર્યનું મૂલ્ય કેવું થશે સરખું થશે મીન્સ કે W જે છે તો W બરાબર આપણે જે કાર્ય જે સ્થિતિ ઊર્જાના સ્વરૂપે સંગ્રહ પામશે અને સંગ્રહ પામે છે તો અહીંયા આપણે આવી રીતે લખી શકીએ કે W1 W2 W3 up to સોએલ આથી U બરાબર આપણને શું મળશે આનું સમીકરણ કે 1/4 pi epsilon 0 આ તો 0 થઈ ગયું અહીંયા પહેલું સ્ટેપ મૂકીએ આપણે તો કેટલું આવશે તો કે સાહેબ Q1 Q2 upon R12 પછી શું આવશે Q2 Q3 upon R23 plus up to સોએલ તો આ જે સમીકરણ મળ્યું આપણે બીજા શબ્દ લખી દઈએ જેથી તમને ખ્યાલ આવી જાય કે મેઈન સમીકરણ કયું આવ્યું તો કે U બરાબર 1/4 pi epsilon 0 પેલાનું 0 થઈ ગયું એટલે શું આવશે Q1 Q2 upon R12 plus Q2 Q3 upon R23 plus up to સોએલ તો દીકરાઓ અહીંયા તમારી સ્થિતિ ઊર્જાનું જે છે એ સમીકરણની થિયરી અહીંયા પૂરી થાય છે આવું ત્રણ વસ્તુઓ જે છે એના માટે પણ એને આપી દીધું છે તો એ બંને તમે ચોપડીમાંથી હું આજે પીડીએફ તમને ફાઇલ મોકલવાનો છું તો એની અંદર તમે શીખી શકો છો એક વખત નજર માર લો જોરદાર રીતે જેથી ખ્યાલ આવે તમને કે કઈ રીતે થિયરી આખી એને ગોઠવેલી છે તો ખાસ અહીંયા સમજી લેવાનું કે આ કઈ રીતે આપણને અનુકૂળ પડે છે બરાબર ને હવે એનાથી આગળ સપોઝ તમને ત્રણ વિદ્યુતભારો અનંત અંતરેથી આ રીતે લાવેલા હોય તો એની સ્થિતિ ઊર્જા કેટલી થાય તો જો ધ્યાન રાખજો આ છે Q1 આ Q2 અને આ Q3 હવે જો ધ્યાન રાખજો સ્થિતિ ઊર્જા કોના કારણે કાર્ય પેલા Q1 આગળ તો 0 Q2 અને Q3 આગળ મળે અહીંયા શું આવશે R13 અહીંયા R23 અને અહીંયા R12 તો સિમ્પલ વસ્તુ છે આનું ટોટલ સ્થિતિ ઊર્જા કેટલી તો U બરાબર 1/4 pi epsilon 0 અહીંયા શું થશે તો સીધે સીધું Q1 Q2 પહેલા આ લખી લો upon R12 પછી શું લખશો અહીંયા પ્લસ Q2 Q3 નીચે R23 અને એનાથી આગળ વાત કરીએ છેલ્લું સ્ટેપ તો Q1 Q3
upon r1 તો આ ત્રણ બિંદુઓનું પણ આપણે સમજી શકીએ છીએ એક વાર જોઈ લો પછી આપણે આગળ વધીએ મિત્રો હવે આગળના ટોપિક ઉપર જઈ રહ્યા છીએ આપણે આની પણ તમને પીડીએફ હું આજે સેન્ડ કરી નાખીશ પ્રશ્ન આ રીતનો છે કે ધાત્વિક સુવાહકો માટે સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતા અગત્યના પરિણામો જણાવો આ દીકરાઓ જે છે આ વર્ણનાત્મક પ્રશ્ન છે અને એમાં કેટલાક અગત્યના પરિણામની અંદર જોઈએ તો પહેલા એવું કહે છે કે સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવું હોય છે શૂન્ય હોય છે એટલે કે આપણે વિચારીએ કે આ જે છે એક સુવાહક છે તો સુવાહકના અંદર આ બાહ્ય એટલે કે સપાટી કહેવાશે અને આ જે છે એનો અંદર ગુહસ્થ ભાગ કહેવામાં આવે છે અને આ ગુહસ્થ ભાગની અંદર જે વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર જે છે એ શૂન્ય હોય પણ એવું જરૂર નથી કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન પણ શૂન્ય હોય આ યાદ રાખજો ખાસ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય ધેટ મીન્સ એનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય એવું જરૂરી નથી તો અંદરના ભાગમાં શૂન્ય છે જ્યારે બાહ્ય ભાગની અંદર કેવું છે મેક્સિમમ છે અને બાહ્ય ભાગની અંદર એનું વિદ્યુત ક્ષેત્ર મળે છે એટલે એવું કહે છે કે ધાત્વિક સુવાહકોને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો હોય કે ન હોય તથા તેના પર વિદ્યુત ભાર પણ મૂકેલ હોય કે ન હોય તો એ બધી સ્થાયી રચનાની અંદર એનું વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં કેવું હશે શૂન્ય હોય છે અને માત્ર ને માત્ર આ વસ્તુ જે છે એ સુવાહકમાં જ જોવા મળે છે ખ્યાલ આવ્યો એટલે કે અંદર જે છે અંદર તમને કોઈ અસર થતી નહીં એનું બેસ્ટ એક એક્ઝામ્પલ તમને આપું કે તમે ગાડીની અંદર બેઠેલા છો અને ગાડીની અંદર બેઠેલા હોય અને બહાર વીજળી પડતી હોય જોરદાર ગમે તે થતું હોય તો તમે અંદર કેવા છો એકદમ કેવા છો સુરક્ષિત છો જો તમારી ગાડી જે છે એ આખી કેવી છે તો કે સુવાહક ગાડી છે કે કારણ કે પેલા ટાયર જે છે એ ટાયર પણ કેવા છે પડેલા હોય એટલે એ પણ વિદ્યુતનું વહન કરે છે ગાડી જે છે એ પણ સ્ટીલના પતરાની બનેલી છે એટલે પોતે સુવાહક જ છે એટલા માટે આપણને આ વસ્તુ સમજાવે છે પછી એવું કહે છે કે વિદ્યુતવાળી સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોય છે દાખલા તરીકે આ સપાટી આપણે લઈએ તો જો મેં તમને કીધું બાહ્ય બાજુના અંદર વિદ્યુત ક્ષેત્ર એ કેવું હશે મહત્તમ અથવા તો ન્યૂનતમ હોઈ શકે અને અંદરના અંદર કેવું હોય છે તો કે E બીકમ 0 છે તો અહીંયા આપણે આટલી સપાટી અહીંયા હું મોટી કરીને બતાવું તો કે આ સપાટી જે છે એ સપાટીને વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હશે લંબ અને બહાર આવતી દિશાની અંદર હોય છે બરાબર છે કારણ કે પૃષ્ઠ પર સમાન રીતે વિતરિત થયેલા છે એના કારણે છે ત્રીજો પોઈન્ટ આપણને એવું કહે છે કે સ્થાયી સ્થિતિની અંદર સુવાહકની અંદર અંદરના ભાગની અંદર વિદ્યુત ભારો હોઈ શકે નહીં તો હવે ખ્યાલ આવી ગયો છોકરો કે E શૂન્ય છે ધેટ મીન્સ અહીંયા વિદ્યુત ભાર Q નું મૂલ્ય કેવું છે 0 છે Q 0 છે પણ V 0 નથી એના કારણે કેવું હશે શૂન્ય હશે ચોથો મુદ્દો તમને એવું કહે છે કે સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને દરેક અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્યના જેટલું ને જેટલું હોય છે આગળ ચર્ચામાં આવે છે આપણે મુદ્દો લઈશું પછી આગળ એવું કહે છે કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ સપાટીની વાત કરી છે એ સપાટી પર સિગ્મા અપોન એપ્સિલોન જેનો યાદ કરો કયો નિયમ છે તો ગાઉસનો પ્રમેય કહેવામાં આવે છે આ ગાઉસના પ્રમેય અનુસાર એની અંદર મૂલ્ય હોય છે હવે તમને એવું કહે છે કે બખોલ અથવા તો કેવિટી ધરાવતા સુવાહકને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો હોય તો એને અંદરના ભાગની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે તથા બહારના ભાગની અંદર વિદ્યુત ક્ષેત્ર જે છે એ મહત્તમ હોય એ એટલા માટે મહત્તમ છે કારણ કે અંદર જે છે એનો વિદ્યુતભાર કેવો છે શૂન્ય છે આ વસ્તુ તમને ત્યાં સમજાવે છે હવે એક બીજો મહત્વનો પ્રશ્ન છે કદાચ કેટલીક વખતે 1 માર્ક્સની અંદર પણ આનો ઉલ્લેખ થયેલો હોય છે કે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કોને કહેવામાં આવે છે ટુ શિલ્ડ એટલે કવર કરો એકદમ નાનો છે તમને બસ બેસ્ટ એક્ઝામ્પલથી સમજાવી દો તમને તો જો ધ્યાન આપજો અહીંયા ખાસ કે દાખલા તરીકે આપણી પાસે આ એક સિસ્ટમ છે પ્રણાલી છે હવે એની અંદરની વાત કરીએ તો એ અંદરની અંદર E બરાબર શું હશે 0 છે E બરાબર 0 હોય તો સિગ્મા જે છે એટલે કે આ સિગ્મા એટલે શું તેની પરમિટિવિટી માધ્યમની અને V બરાબર શું છે V0 છે હવે અહીંયા ધ્યાન રાખજો ખાસ વિદ્યુતભાર ક્યાં છે તો કે સપાટી પર છે હવે મને એમ કહેજો કે અહીંયા વિદ્યુતભાર જ ના હોય તો કશું થવાનું છે તમે કહો સાહેબ નહીં થવાનું
આની સપાટી ઉપર સ્થિર વિદ્યુત પ્રવાહ એમાં નિર્માણ થાય છે અને એના કારણે એનું વિદ્યુત ક્ષેત્ર ત્યાં બહારની બાજુએ મળે છે જ્યારે અંદરની બાજુએ મળતું નથી. એટલે આપણે એમ કહી શકીએ કે સુવાહકની બહાર ગમે તે વિદ્યુતભાર કે ક્ષેત્ર હોય પરંતુ બકોલના અંદરના ભાગની અંદર વિદ્યુતભાર કેવો હોય છે? શૂન્ય હોય છે. અને આ જે અસર જે છે અસરને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવામાં આવે છે. અને એનો અસર શું છે? તો તમને એવું કહે છે કે આ અસરનો ઉપયોગ વિદ્યુત સંવેદનશીલ ઉપકરણોને બહારથી વિદ્યુત અસરોથી બચાવવા માટે થાય છે. કેટલીક વખત અહીંયા તમે એવા સંવેદનશીલ મૂકેલા હોય તો બહારથી ગમે તેટલી ઇલેક્ટ્રિક ફીલ્ડ આવે તો પણ તમે એને કશું કરી શકતા નથી. યાદ કરો છોકરાઓ કે ઓવન છે અથવા તો આપણે બીજા એને થર્મો પેલું એ કહેવામાં આવે છે થર્મો વિદ્યુત પ્રવાહ છે અથવા થર્મો પ્રવાહ છે. એમાં કેટલાક એવા હોય ફ્રીજ જે છે તેમાં તમે આગળથી તમે જુઓ તો એ ગરમ થતું નથી. કારણ કે અને બીજી વસ્તુ તમને કહું કે એવા ઘણી બધી ડિવાઇસીસ છે કે એને એકદમ બહારથી એવું રાખવામાં આવે કે જેથી એની બહાર આખું પેલું બીજું સુવાહક માધ્યમ હોય તો ત્યાં સુવાહક માધ્યમની અસર બહાર સુધી જાય, અંદરના ભાગની અંદર અસર થતી નથી. મેં તમને જે ગાડીનું ઉદાહરણ આપ્યું યાદ હતું છે કે તમે ગાડીમાં જાઓ છો, ગાડીમાં બેઠા છો તો તમને કોઈ અસર વરસાદની અસર થતી નથી. પણ જો બહાર તમે નીકળો તો તમે પલટી જવાના છો. બહાર ગમે તેટલો વરસાદ પડે, વરસાદને તમે એક પ્રવાહ કહી દો અને ગાડીમાં તમે બેઠેલા છો અને આપણે અંદરનું ફીલ્ડ કહી દઈએ, બકોલ કહી દઈએ તો આ જે ઘટના જે છે જેને આપણે શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવામાં આવે છે. બરાબર? તો આ વસ્તુ તમને ત્યાં સમજાવવા છે. બંનેની હું પીડીએફ તમને મોકલી દઉં છું. અને હવે એનાથી આગળ આપણને એવું કહે છે કે ઇલેક્ટ્રિક પદાર્થના પ્રકારો ઉદાહરણ સાથે સમજાવો. તો જો છોકરાઓ આ પ્રશ્ન જે છે એ તમારો કેમિસ્ટ્રી બેઝ પ્રશ્ન છે પણ તેમ છતાં આપણે કહી દઈએ કે ડાઇલેક્ટ્રિક પદાર્થ કોને કહેવામાં આવે છે? તો જો ધ્યાન રાખજો, ડાઇલેક્ટ્રિક એટલે શું? તો કે જે પદાર્થો અવાહક છે, જે પદાર્થો વિદ્યુતના અવાહક છે તો એવા પદાર્થોને આપણે શું કહીએ છીએ? ડાઇલેક્ટ્રિક પદાર્થો કહેવામાં આવે છે. તો જો ધ્યાન રાખજો કે અવાહક પદાર્થોને ડાઇલેક્ટ્રિક પદાર્થો કહે છે અને એના મુખ્યત્વે આપણે બે ભાગ પડે છે. કયા કયા? એક છે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને બીજું કયું છે? અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. તો ધ્રુવીય ડાઇલેક્ટ્રિક કોને કહીશું? કે જે કાયમી ચુંબકીય ચાર્જ માત્રા ધરાવતા હોય તો એને આપણે શું કહીએ છીએ? ડાઇલેક્ટ્રિક પદાર્થ. ધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહેવામાં આવે છે HCl અને H2O. અને અધ્રુવીય શું છે? કે જે કાયમી ચાર્જ માત્રા ધરાવતા ના હોય એટલે કે H2O અને CO2. અથવા તેમાં એવું કહેવાય છે કે જેના અણુના કેન્દ્રો એકબીજા ઉપર સંપર્ક થયેલા હોય, એકમાં સંપર્ક થયેલા ના હોય તો એને આપણે આ વસ્તુ સમજાવીને વાત કરીએ છીએ. તો હવે જો ધ્યાન રાખજો ખાસ કે સમાન વિદ્યુત ક્ષેત્રની હાજરીની અંદર આ પોલરાઇઝેશન આખી વસ્તુ જે છે એ આપણે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું. અને હવે એનાથી આગળ મહત્વનો પ્રશ્ન છે કે પોલરાઇઝેશન કોને કહેવામાં આવે છે? ધ્રુવીય અણુ કોને કહેવામાં આવે છે? હું તમને આકૃતિ દોરી અને આખું સમજાવું તો સમજો ખાસ. પહેલા જે છે આ શિલ્ડિંગનો પ્રશ્ન આખો જોઈ લો વ્યવસ્થિત રીતે, પછી આપણે આની અંદર આગળ વધીએ કારણ કે મહત્વનો પ્રશ્ન છે. નમસ્કાર મિત્રો, હવે આ ટોપિકની અંદર આગળ વધીએ આપણે કે સમાન વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ડાઇલેક્ટ્રિક વર્તણૂક કોને કહેવામાં આવે છે? તો જો ધ્યાન રાખજો આપણે અધ્રુવીય અણુ અને ધ્રુવીય અણુની વાત કરી હતી. અધ્રુવીય અણુ એટલે શું? કે જે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, આ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. હવે આને આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્ર ના હોય ત્યારે રાખીએ છીએ ત્યારે બંનેના કેન્દ્રો એકબીજા ઉપર શું થયેલા હોય છે? સંપર્ક થયેલા હોય છે. હવે જેવા એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીશું ત્યારે એની ઉપર શું લાગશે? ટોર્ક લાગે છે. અને ટોર્ક લાગવાના કારણે એ બંને જે છે એના કેન્દ્રો સામસામે એકબીજા ઉપર ગોઠવાય તમે જોઈ શકો છો. એટલે કે એની પર ટોર્ક લાગવાના કારણે એમાં શું થાય છે? ધ્રુવીકરણ થાય છે અને આપણે ઇંગ્લિશમાં પોલરાઇઝેશન કહીએ છીએ. તો પોલરાઇઝેશન થવાના કારણે એને એક અણુ દીઠ એની ઊર્જા કેટલી મળે છે? તો 3/2 કેવીટી જેટલી મળે છે. આખી વસ્તુ અહીંયા સમજાવીએ તો કે ધ્રુવીય અણુમાં શું છે કે ધ્રુવીય અણુમાં E0 હશે ત્યારે આ બંને કેન્દ્રો માઈનસ અને પ્લસ આ રીતે ગોઠવાયેલા હોય છે. જેવા એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે એ પોતાનું સ્થાન ફેર કરે છે, સ્થાન બદલે છે જેને ધ્રુવીકરણ કહેવામાં આવે છે. અને આ ધ્રુવીકરણના કારણે કેટલું? તો કે એકમ કદ દીઠ રહેલા ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ એને ધ્રુવીકરણ કહીએ છીએ, પોલરાઇઝેશન કહેવામાં આવે છે. આ જે P ચલે છે શું આવશે? E0. P બરાબર અહીંયા જો સપ્રમાણતા નિશાન દૂર કરીએ તો અહીંયા આ જે સંખ્યા જે છે જેને આપણે કાય કહીએ છીએ આ રીતની હોય તેને શું કહેવામાં આવે છે? કાય. અને કાય એ શું છે? તો કે વિદ્યુત સસેપ્ટિબિલિટી કહેવામાં આવે છે. વિદ્યુત સસેપ્ટિબિલિટી જે છે એ તાપમાન
પોતે પરિમાણ રહિત છે. કેવી છે? પરિમાણ રહિત છે. તો મિત્રો આ જે છે બધાની પીડીએફ તમને